Hello students, good morning. How are you all? I hope all are fine. And now we are going to learn એકમ 4 કર્મણી કર્તરી વાક્યો અને ભાવે પ્રેરક વાક્યો. તો લાસ્ટ ટાઈમ આપણે શું લર્ન કર્યું હતું? આપણે કર્મણી અને કર્તરી વિશે લર્ન કર્યું હતું. તો લેટ્સ ટેક અ વન લુક ઓન દેટ. જો સકર્મક ધાતુ હોય એટલે કે કર્તા અને કર્મ દેખાય તો એ કર્મણી વાક્ય કહેવાય. જો સકર્મક ધાતુ હોય તો પછી કર્મનું મહત્ત્વ દેખાય છે. ત્યારે જે વાક્ય રચના થાય તેને કર્મણી વાક્ય રચના કહેવાય છે. જેમ કે માંડવો વધાવાઈ ગયો. તો અહીંયા કર્મણી વાક્ય છે. કર્મણી વાક્યમાં સકર્મક અને અકર્મકમાં શું તફાવત છે એ આપણે જોઈએ. હવે સકર્મકમાં શું હોય છે? જે વાક્યમાં ક્રિયાનું કર્મ હોય એટલે ક્રિયા શું છે, જેમ કે દોડે છે તો ઝડપથી દોડે છે, ધીમેથી દોડે છે, કે પડી ગયો અને પછી દોડે છે. એટલે કે દોડવાની જે ક્રિયા છે, દોડે તો છે પણ કેવું દોડે છે, તો એ બધું આપણે અહીંયા શીખવું પડે. એને સકર્મક કહેવાય. એટલે કે જે ક્રિયા થતી હોય એ ક્રિયા કેવી રીતે થાય છે, એ ક્રિયાનું કર્મ. એટલે કે ખાય છે તો ધીમે ખાય છે. ખાય છે તો શું ખાય છે? રોટલી ખાય છે, દાળ ખાય છે, ભાત ખાય છે, કે પછી પીઝા ખાય છે. તો એ થયું સકર્મક વાક્ય. સકર્મક વાક્ય એટલે કેવું વાક્ય કે જે કર્મ તો કરો છો પણ કયા પ્રકારે તમે કર્મ કરો છો એને સકર્મક વાક્ય કહેવાય. અકર્મક વાક્ય. સ એટલે સકારાત્મક એટલે કે આપણે કહેવાય ને કે પોઝિટિવ વાક્ય, અને અકર્મક એટલે નકારાત્મક વાક્ય એટલે જેમાં ન હોય. એટલે શું ન હોય? જે વાક્યમાં ક્રિયાનું કર્મ નથી. સીધું એમ કહી દે કે દોડે છે, રડે છે, પડે છે, ચડે છે, હસે છે, તો એ થયા અકર્મક વાક્ય. કેવા પ્રકારે કઈ રીતે શું કરે છે એ ન દર્શાવવામાં આવ્યું હોય તો એવા વાક્યોને અકર્મક વાક્ય કહેવાય છે. તો હવે આપણે ટેક્સ્ટબુકની એક્સરસાઇઝ પણ જોઈશું થોડી. તો આપણે આગળ અભ્યાસ કર્યો છે, પરંતુ અહીં ફરીથી જોઈ લઈએ કે કર્મ એટલે કર્તાની ક્રિયા. એટલે કર્તા કઈ રીતે ક્રિયા કરે છે એનો ખાસ ઉલ્લેખ કરવામાં આવે, ભાર દઈને ઉલ્લેખ કરવામાં આવે, સ્પેસિફિક વસ્તુમાં એનો ઉલ્લેખ કરવામાં આવે કે કર્તા શું કરે છે. તો એ વસ્તુને કર્તાની ક્રિયાનું પરિણામ જેનામાં દેખાય, ક્રિયા થતાં અથવા પત્યા પછી જે પદાર્થમાં ફેરફાર દેખાય. આપણે આગળ અભ્યાસ કર્યો છે, પરંતુ અહીં ફરીથી જોઈ લઈએ કે કર્મ એટલે કર્તાની ક્રિયા જેને આધારે દેખાય છે. કર્મ એટલે કે શું કર્મ કરે છે એ કર્તાની ક્રિયાના આધારે દેખાય છે. કર્તા કઈ ક્રિયા કરે છે એના આધારે દેખાય, એને ક્રિયા અને કર્તાની ક્રિયા આધારે દેખાય છે. કર્તાની ક્રિયાનું પરિણામ જેનામાં દેખાય, ક્રિયા થતાં અથવા પત્યા પછી જે પદાર્થમાં ફેરફાર દેખાય તે કર્મ. જેમ કે લેવું, મૂકવું વગેરે ક્રિયા છે. પદાર્થના આધારે તે દેખાય. નોટ, પેન, ચોપડી કે વસ્તુ તેનું કર્મ છે. અથવા વાંચવું, સાંભળવું વગેરે જે વસ્તુને આધારે થાય તે જવાબ. ગીત વગેરે તે ક્રિયાઓનું કર્મ છે. દોરવું, દળવું વગેરે ચિત્રમાં લોટ આદિ ક્રિયા પછી દેખાય તે વસ્તુ એટલે ક્રિયાઓનું કર્મ. એટલે કે ક્રિયા કઈ રીતે કયા પ્રકારે કરવામાં આવે છે એને ક્રિયાનું કર્મ હોય છે. જે ધાતુઓ કર્મ ધરાવી શકે તે સકર્મક અને જે ધાતુઓ કર્મ ન લઈ શકે તે અકર્મક ધાતુઓ. તો હવે નીચે કેટલાક સકર્મક અને અકર્મક ધાતુ આપ્યા છે, તમે તેના કર્મ વિચારી જુઓ. સકર્મક એટલે ખોદવું, એટલે કે કોદાળીથી ખોદવું કે પછી પાવડાથી ખોદવું. શોધવું તો શું શોધે છે? નોટ શોધે છે, પેન શોધે છે, કે પછી રબર શોધે છે, તો એ શોધવું. પૂછવું, ખાવું, પીવું, નાખવું, પકડવું, તોડવું, બાંધવું, લેવું વગેરે. ઓકે. તો સકર્મક એટલે કે કંઈ પણ વસ્તુ તોડે છે તો શું તોડે છે? તો એમ કે છે કે પેન તોડે છે, કે પછી એક ડાળી તોડે છે, પાન તોડે છે. તો આવી સ્પેસિફિક વસ્તુઓ સકર્મક કહેવાય. અકર્મક એટલે કે આવવું, જવું, ઊંઘવું, સૂવું, બેસવું, ઉઠવું, તરવું, હસવું, રડવું, રહેવું, ડરવું. તો આ બધી અકર્મક ક્રિયા કહેવાય. નીચેના વાક્યોના ધાતુ સકર્મક છે તે વિચારો અને જણાવો. તમે બજારમાંથી શું લાવશો? તો શું પૂછતા જે જવાબ મળે એ સકર્મક કહેવાય, અને શું પૂછતા ન જે જવાબ મળે
તે અકર્મક કહેવાય. તો તમે બજારમાંથી શું લાવશો? હું બજારમાંથી પેંડા લાવીશ કે બરફી લાવીશ. ઓકે, તો એ થયું સહકર્મક. પછી મનન હોસ્ટેલમાં રહે છે. તો રહે છે, તો રહે છે પણ એની આગળ હોસ્ટેલમાં રહે છે, પણ એનું સ્પેસિફિક વસ્તુ નથી કીધી, ખાલી જનરલ વસ્તુ કીધી છે કે હોસ્ટેલમાં રહે છે. હોસ્ટેલમાં રૂમ નાની હોય, મોટી હોય, દૂર હોય કે પછી કંઈ પણ એવો પ્રકાર જે હોય છે એ નથી દર્શાવવામાં હોય, તો એ અકર્મક કહેવાય. સાહેબ ઊભા થયા, તો એ થઈ અકર્મક. કબૂતર આખો દિવસ ચણ્યા કરે છે, તો સહકર્મક. કબૂતર શું કરે છે? કરે છે, પણ શું કરે છે? આખો દિવસ ચણ્યા કરે છે. તો આખું પૂરેપૂરું વાક્ય થયું. તો આને 100% સહકર્મક વાક્ય કહેવાય. અહીં 4માંથી એક પણ વાક્યમાં કર્મનો નિર્દેશ કરેલો નથી, તેથી સહેજ ધ્યાનથી વાંચીને ઉત્તર આપજો. ચાલો ઉત્તર જોઈએ. જેમ કે મેં તમને કીધું એમ, પહેલામાં સહકર્મક, અકર્મક, ત્રીજામાં અકર્મક અને ચોથામાં સહકર્મક. હવે તમને સહકર્મક અને અકર્મક ધાતુ વચ્ચેનો ભેદ સમજાઈ ગયો હશે ને? એટલે સહકર્મક ઇન ધ સેન્સ કે જે કર્મ સાથે હોય, ક્રિયા અને કર્મ બે જોડે હોય ને એને સહકર્મક કહેવાય. અને જેમાં ન હોય, બે જોડે ના હોય, એવું લાગે કશું ખૂટે છે, કઈ શબ્દો ખૂટે છે કે સમથિંગ આર મિસિંગ, કોઈ વર્ડ્સ મિસિંગ લાગે, તો તમારે શું સમજવાનું? એને અકર્મક. અને તમને એ પણ કહી દઉં કે જે સહકર્મક હોય છે હંમેશા કર્મણી વાક્યમાં રૂપાંતર થાય છે. સહકર્મક ક્રિયાપદનું કર્મણી વાક્યમાં રૂપાંતર થતું જોવા મળતું હોય છે. તમે કર્તરી વાક્યરચના વિશે સમજ્યા, તમે સહકર્મક અને અકર્મક વિશે પણ સમજ્યા, એટલે કર્મણી અને ભાવ્ય પ્રયોગ તરત સમજાઈ જશે. તો હવે આપણે બેઝિકથી આપણે લાસ્ટ લેક્ચરમાં ભણ્યું હતું, અત્યારે પણ થોડું આપણે એને એક નજર કરી લીધી. તો હવે તમને આ ખૂબ જ ઇઝી પડશે સમજવામાં. કર્મણી પ્રયોગ, ભાવ્ય પ્રયોગ. તો ક્રિયા પ્રકારના વાક્યમાં કર્તા સૌથી મહત્ત્વનો ઘટક હોય છે. મેં તમને લાસ્ટ લેક્ચરમાં કીધું હતું કે કર્તા એક ખૂબ જ મહત્ત્વનો પિલ્લર કહેવાય છે ને, એ જરૂરી છે, નહીં તો વાક્ય અધૂરું કહેવાય. તેથી તે વાક્ય રચનાને કર્તરી વાક્ય રચના કહે છે. ફરીથી વાંચો. ક્રિયા પ્રકારના વાક્યોમાં, જેમાં ક્રિયાનો ઉલ્લેખ હોય તેવા પ્રકારના વાક્યમાં કર્તા સૌથી મહત્ત્વનો ઘટક હોય છે. તો કર્તા અને ક્રિયા જો બેમાં વ્યવસ્થિત રીતે જેનો વર્ણન થતું હોય, તો તેવી વાક્ય રચનાને કર્તરી વાક્ય રચના કહેવામાં આવે છે. પણ કોઈક કારણસર વક્તા કર્તાનું મહત્ત્વ ઘટાડે તો એવી વખતે જો સહકર્મક ધાતુ હોય તો કર્તા પછી કર્મનું મહત્ત્વ દેખાય છે. ભલે મહત્ત્વ ઓછું હોય પણ ઉલ્લેખ તો છે. તો એવા સહકર્મક ધાતુ હોય તો કર્તા પછી કર્મનું મહત્ત્વ દેખાય છે. જ્યારે તે વાક્ય રચના થાય તેને કર્મણી વાક્ય રચના કહેવાય છે. ઉલ્લેખ તો છે પણ થોડો ઓછી રીતે છે. પેલું કહેવાય ને કે જેમ થોડોક ઓછો ઉલ્લેખ થયો છે, મહત્ત્વ ઘટાડી રહ્યો છે, તો એને એ કર્મણી વાક્ય રચના કહે છે. જેમ કે દીદીથી સાડી ફાટી, આપણે લાસ્ટ લેક્ચરમાં શીખ્યા હતા, દીદીથી સાડી ફાટી. તે જ રીતે જો અકર્મક ધાતુ હોય અને કર્તાનું મહત્ત્વ ઘટે તો એમાં કર્મ પણ હોતું નથી. આવી વાક્ય રચનાને ભાવ્ય વાક્ય રચના કહેવાય છે. જેમ કે મોહન કાકાથી હવે ચલાય છે, તો થી, વડે દ્વારા આ બધા ભાવ્ય વાક્ય રચનામાં ગણી શકાય. નીચેના વાક્યો વાંચો. કર્મણી પ્રયોગ. ગુજરાતી ભાષામાં જુદી જુદી રીતે કર્મણી પ્રયોગ જોવા મળે છે. ક્યારેક કર્તાને એટલો ગૌણ કરવામાં આવે છે કે તેનો ઉલ્લેખ પણ જરૂરી ન લાગે અને કંઈ ખબર ના પડે કે કર્તાનું શું આમાં કાર્ય છે. જેમ કે માંડવો વધાવાઈ ગયો, જાનને શીખ દેવાઈ ગઈ, ધર્માદાના લાગા લતરા ચૂકવાઈ ગયા, પ્રસંગોની હારમાળા વર્ણવાઈ રહી છે. તેમાં માંડવો વધારની ક્રિયા કોણે કરી કે જાનને શીખ આપવાની ક્રિયા કોણે કરી એ નથી કીધું, મહત્ત્વનું નથી, પણ મહત્ત્વની ક્રિયા થઈ ગઈ છે. બરાબર, ક્રિયા ઇમ્પોર્ટન્ટ છે ને થઈ ગઈ છે. જાનને શીખ આપવાની ક્રિયા કોણે કરી તે મહત્ત્વનું નથી. તેથી અહીં કર્તાનો ઉલ્લેખ અધ્યાહાર થઈ ગયો છે. એટલે કે અધ્યાહાર એટલે કે પેલું કહેવાય ને કે કર્તા એક સમય ના પણ હોય તો વાત સમજાઈ જાય. તમે કોઈપણ વસ્તુને તમારે ધ્યાનથી સમજવું હોય તો તમે તમારું વાક્ય ધ્યાનથી વાંચો. સૌ પ્રથમ હું તમને એક ટિપ્સ આપું છું કે તમારે કયા પ્રકારનું વાક્ય છે, કર્તરી છે, કર્મણી છે, ભાવે છે કે શું છે. સૌથી પહેલાં તો ધ્યાનથી વાંચો. એકદમ ધ્યાનથી વાંચો એટલે તમને ઇમિડિયેટલી તમને આપોઆપ જ ખબર પડી જશે કે આ વાક્ય શું છે ને કયું છે. બરાબર. તો અહીં પ્રસંગોની હારમાળા વર્ણવાય છે. તો અહીં કર્તાનો ઉલ્લેખ અધ્યાહાર થઈ ગયો છે, તેથી આ કર્મણી વાક્ય રચના છે.
આ કર્મણી વાક્ય રચનાને ઓળખવાની માટેની ચાવી છે તેના પ્રત્યય. પ્રત્યય એટલે કે શબ્દોની પાછળ લાગેલા શબ્દો, બરાબર. પ્રત્યય એટલે કે શબ્દોની પાછળ જે શબ્દ લાગે એને પ્રત્યય કહેવાય. ગુજરાતી ભાષામાં કર્મણી પ્રયોગના બે પ્રત્યયો છે, આ, લખ, લખા. લખાય, લખાશે, લખાતું. એટલે લખવું એ ઇટ ઇઝ ધ મેન વર્ડ, પણ લખાય, લખાશે, લખાતું, તો આ બધા કર્મણીના પ્રત્યયો છે. ઉપરના વાક્યોમાં વધાવાય, દેવાય, ચૂકવાય વગેરેમાં વધા, દેવા, ચૂકવામાં આ પ્રત્યય જોઈ શકાય છે. અન્ય ઉદાહરણ જોઈએ તો જેમાં આમ દેખાય છે ને, વધાવાઈ ગઈ, દેવાઈ ગઈ. હું તમને બતાડું, બારો. દેવાઈ ગઈ, ચૂકવાઈ ગઈ, વધાવાઈ ગઈ. તો આ બધા શબ્દો કયા છે? આ બધા શબ્દો છે કર્મણી શબ્દો, જે એ વાક્ય રચનાના મેન પેલું કહેવાય ને કે આઈડેન્ટિફિકેશન છે. આ મેં તમને કીધું ને, ધ્યાનથી વાંચો ને તો તમને ખબર પડી જશે કે શું કરવાનું છે, બરાબર. તમારે ધ્યાનથી એક વખત વાંચશો તો તમે સારી રીતે સમજી શકશો કે આ, ચલો આ ઓવરઓલ ગ્રુપની વાત છે, બરાબર. માંડવું હોય, માંડવામાં એક જણું ના હોય, બરાબર. માંડવામાં ઢગલો વ્યક્તિઓ હોય. જાનને શીખ દેવાઈ, ધર્માદાના લાગા, લતરા ચૂકવાઈ ગયા. તો આ બધા એક કહેવાય ને કે એક કોમન ગ્રુપવાળું સેન્ટેન્સ છે. તો આ વસ્તુ અહીંયા શીખવામાં આવે છે કે કર્મણી વાક્ય રચનાના શું મહત્ત્વના પ્રત્યય છે. આ પ્રત્યય જોઈ શકાય છે. અન્ય ઉદાહરણ જોઈએ તો હવે કર્તરી પ્રયોગ સકર્મક ધાતુ, કર્મણી પ્રયોગ આ પ્રત્યય સાથે. બાથી બા માથું ઓળે છે. તો આ થયું કયું? બા કર્તા છે અને માથું એમની ક્રિયા છે અને ક્રિયા પર શું છે? ઓળે છે. તો અહીંયા ઓળાય છે. તો તમે અહીંયા પ્રત્યય તમે જોઈ શકો છો કે કયા પ્રત્યય છે. આ પ્રત્યય હું તમને બતાડું. આ રહ્યા, ઓળાય છે, ચિત્ર દોરાયું, પીવાશે, બરાબર. તો આ પ્રત્યય લાગીને જે સેન્ટેન્સને પીવું એ શબ્દ, બરાબર, એનું રૂટ શબ્દ શું છે કે રૂટ એટલે કે પીવું, પીવાશે. તો આ બધા કયા થયા? કર્મણી પ્રયોગના આ પ્રત્યય. અને સકર્મક ધાતુ એ તો પ્રોપર જ હોય, તમને ખ્યાલ છે કે રોહને આબેહૂબ એવું જ ચિત્ર દોર્યું. રોહન એ કરતા છે અને કરતા કર્મ બધું જ છે આમાં. તો આ સકર્મક ધાતુ થઈ. મુન્નો દવા પીશે. તો દવા એ એનું ક્રિયાપદ છે, મુન્નો એ કરતા છે અને પીશે એ દવા પીવી એ એનું કર્મ છે. મુન્નો દવા પીશે તો એક સકર્મક ધાતુનું કર્તરી પ્રયોગ થતું વાક્ય છે, જેમાં કર્તા મુન્નો છે. મુન્નાથી દવા પીવાશે એટલે કે કર્મણી વાક્ય. તો અહીં આ વસ્તુનો આપણને ઉલ્લેખ શીખવા મળે છે. બીજો નંબર છે વા, મા, આવ, લખ, લખવામાં આવ. તો આ વસ્તુ અહીંયા આ શબ્દનો ઉપયોગ કરી શકાય કર્મણી વાક્યમાં. આચાર્યએ વિદ્યાર્થીને પ્રવાસ અંગે જણાવ્યું, બરાબર છે. તો આચાર્ય દ્વારા વિદ્યાર્થીઓને પ્રવાસ અંગે જણાવવામાં આવ્યું, એટલે આચાર્ય દ્વારા, બરાબર, જણાવવામાં આવ્યું, આપવામાં આવશે. તો આ બધી વસ્તુ પરથી ખ્યાલ આવે છે કે વા, મા, આવ આ બધા એના પ્રત્યયો છે. 60% વધુ પરિણામ લાવનારા વિદ્યાર્થીને સરકાર શિષ્યવૃત્તિ આપશે. 60થી વધુ પરિણામ લાવનાર વિદ્યાર્થીને સરકાર દ્વારા શિષ્યવૃત્તિ આપવામાં આવશે, બરાબર. તો અહીંયા આ શબ્દોનો તફાવત દેખાવા મળે છે. સામાન્ય રીતે આ બીજો પ્રયોગ ઔપચારિક એટલે કે ફોર્મલ રચનામાં થતો હોય છે. અહીં તમે જોઈ શકો છો કે કર્મણી પ્રયોગ દ્વારા શક્યાર્થ, ઈચ્છાર્થ, ક્ષમતા, ઔચિત્ય આદિ દર્શાવવા માટે કર્તાનું ગૌણત્વ અને કર્મનું પ્રધાનત્વ દર્શાવાયું છે. હવે નીચે આપેલા વાક્યો વાંચો અને તેને કર્મણીમાં ફેરવો. બાપુએ સુંદરને છોડ્યો. છબીલે ધીરજ કાકાને 2 રૂપિયા આપવાની હા પાડી. સકીનાના મૃત્યુનો ભેદ રમજુ પણ ઉકેલી શક્યો ન હતો. મીર તો હજી સગવડ મેળતો નથી. તેણે હાથ વચ્ચે નામ ઘૂંટ્યું હોય તે અહીં બેસે. તો ઉપરના વાક્યમાં કર્તાની ઈચ્છા, ક્ષમતાનો અભાવ, અવસ્થા આદિ ઉમેરવા કર્તાને ગૌણ કરવો પડે છે, તો કર્મણી થાય, બરાબર. તમે આ વાક્યોને કર્મણીમાં ફેરવો. ચાલો કર્તરી અને કર્મણી વાક્યોને સાથે જોઈએ. બાપુએ સુંદરને છોડ્યો.
બાપુથી સુંદરને છોડાયો. છબીલે ધીરજ કાકાને 2 રૂપિયા આપવાની હા પાડી. છબીલથી ધીરજ કાકાને 2 રૂપિયાની હા પડાઈ. પાડીનું શું થઈ ગયું? પડાઈ. સકીનાના મૃત્યુનો ભેદ રમઝુ પણ ઉકેલી શક્યો ન હતો. સકીનાના મૃત્યુનો ભેદ રમઝુ પણ ઉકેલી શક્યો ન હતો. તો અહીંયા આવશે ઉકેલી શકાયો, રમઝુથી પણ ઉકેલી શકાયો ન હતો, કે રમઝુ પણ એનો ભેદ ઉકેલી શક્યો નહોતો. પણ અહીંયા રમઝુથી આવે છે એટલે શું આવશે? પણ ઉકેલી શકાયો ન હતો. મીર તો હજી સગડ મેલતો નથી. મીરથી તો હજી સગડ મેલાતો જ નથી. જેણે હાથ વચ્ચે નામ ઘૂંટ્યું હોય તે અહીં બેસે. જેનાથી હાથ વચ્ચે નામ ઘૂંટાયું હોય તેનાથી અહીં બેસાય. તો છેલ્લા 2-3 શબ્દો છે જેમાં ફેરફાર થતા જોવા મળે છે. તમે તમારી કૃતિઓને ધ્યાનપૂર્વક વાંચો તો ખ્યાલ આવશે કે રજૂઆતની સચોટ ભાવ અભિવ્યક્તિ માટે કર્મણી વાક્યરચના કેવી રીતે ઉપયોગી બને છે. આ ખરેખરમાં કર્તરી અને કર્મણી આપણને ગુજરાતી વાક્યમાં સેન્ટેન્સ કેવી રીતે સારી રીતે ફ્રેમ કરવા એની મેથડ આપણને પદ્ધતિ જાણવા મળે છે, જે તમારા લોકો માટે શીખવું ખૂબ જ જરૂરી છે. અને એની શરણાઈનો સૂર બદલાઈ ગયો. કન્યા પક્ષ તરફથી કારુણ્યની પરાકાષ્ઠા સમૂહ વિદાય ગીત ઉપડ્યું હતું. ધીરજ કાકાથી પાટલીનો છેડો ઘૂંટણ પર લેવાઈ ગયો. અમારાથી ના કહેવાય. અગાડી બોલવાને બદલે ભદ્રથી એકાએક ડોકું બહાર ખેંચાઈ લેવાયું. આ કર્મણી વાક્યો છે. તમે તેને કર્તરીમાં ફેરવો અને તેમાંથી અવસ્થા એટલે કે એની જે પેલું કે ને મજબૂરી, એની ઈચ્છા નથી પણ તો એ કરી રહ્યો છે, એને અવસ્થા કહેવાય કે કોઈ કામ ફોર્સફુલી કરી રહ્યો છે. લાચારી એટલે કે કંઈ એવી મજબૂરી છે જેમાં એ કામ કરી રહ્યો છે, પ્રતિક્રિયાના ભાવ દૂર થાય છે. ઈચ્છા નિયંત્રણના આદિના ભાવ ઉમેરાય છે, તે સમજો. કર્મણી કર્તરી અને એની શરણાઈનો સૂર બદલાયો અને એણે શરણાઈનો સૂર બદલ્યો. કર્તરી થઈ ગયું. હવે છે કન્યા પક્ષ તરફથી કારુણ્યની પરાકાષ્ઠા સમૂહ વિદાય ગીત ઉપડ્યું હતું. કન્યા પક્ષે કારુણ્યની પરાકાષ્ઠા સમૂહ વિદાય ગીત ઉપાડ્યું હતું. તો આખું સેન્ટન્સની ફ્રેમિંગ જે છે એ ચેન્જ થઈ જાય છે. ધીરજ કાકાથી પાટલીનો છેડો ઘૂંટણ પર લેવાઈ ગયો. ધીરજ કાકાએ પાટલીનો છેડો ઘૂંટણ ઉપર લીધો. અમારાથી ના કહેવાય, અમે ના કહીએ. અગાડી બોલવાને બદલે ભદ્રથી એકાએક ડોકું બહાર ખેંચી લેવાયું. અગાડી બોલવાને બદલે ભદ્રે એકાએક ડોકું બહાર ખેંચી લીધું. તો હવે આપણે અહીંયા ભાવે પ્રયોગ શીખવા જઈશું. તો અહીં ભાવે પ્રયોગનું એક ડિફાઇન અને ઉદાહરણ પણ છે. જો અકર્મક ધાતુ હોય કે જેમાં કર્તાનો ખાસ ઉલ્લેખ ન હોય, અથવા તો અકર્મક ધાતુ હોય અને કર્તાનું મહત્ત્વ ઘટે છે, કર્તા છે પણ એનું મહત્ત્વ ઘટી જાય છે, કાં તો ઉલ્લેખ નથી અને કર્તા હોય તો એનું મહત્ત્વ ઘટી જાય. એકલું મોહન કાકા હોત તો સીધી વાત થાત, પણ અહીંયા મોહન કાકાથી એટલે કે મોહન કાકા પણ કોઈના દ્વારા મજબૂર થઈને પરવશ થઈને આ વસ્તુ કરી રહ્યા છે, એટલે કે ચાલી રહ્યા છે. મહત્ત્વ ઘટી ગયું કહેવાય, એટલે કે વાયા ચાલી રહ્યા છે. એટલે શું કામ ચાલી રહ્યા છે? મોહન કાકાથી ચલાય છે, તો એમાં કર્તાનું મહત્ત્વ ઘટી જાય છે. આવી વાક્યરચનાને ભાવે વાક્યરચના કહેવાય છે. જેમ કે મોહન કાકાથી હવે ચલાય છે. મોહન કાકા ચાલે છે એવું નથી, પણ મોહન કાકાથી હવે ચલાય છે. એટલે પહેલાં મોહન કાકાની કંઈ એવી તકલીફ હશે કે મજબૂરી હશે કે મોહન કાકા ચાલતા નહોતા, પણ હવે એનાથી ચલાય છે. બરાબર. ભાવે પ્રયોગ. હવે ભાવે પ્રયોગમાં શું હોઈ શકે કે જે વાક્યમાં કર્તા ગૌણ હોય, ક્રિયાપદનું મહત્ત્વ વધારે હોય, તેને ભાવે વાક્યરચના કહે છે. કર્તા જે ભાવે પ્રયોગમાં કર્તા ગૌણ એટલે કે એટલો બધો અગત્યનું ન હોય, ક્રિયાપદનું મહત્ત્વ વધારે હોય છે, તેને ભાવે વાક્યરચના કહે છે. ભાવે વાક્યરચનામાં ક્રિયાપદ અકર્મક હોય છે. પ્રેરક વાક્ય. જે ક્રિયા ન કરે પરંતુ ક્રિયા પર નિયંત્રણ ધરાવનાર, ક્રિયાની જવાબદારી ધરાવનાર પ્રેરક કર્તા ગણાય. એટલે પ્રેરાઈને, પ્રેરાવું એટલે કે ઇન્સ્પાયર થવું, એટલે કોઈનાથી મોટિવેટ થવું, ઇન્સ્પાયર થઈને કોઈ કાર્ય કરે છે તો એને પ્રેરક વાક્ય કહેવાય છે. ક્રિયાની જવાબદારી ધરાવનાર પ્રેરક કર્તા ગણાય છે. આ પ્રકારની વાક્ય રચનામાં કર્તાની પ્રેરણા મુખ્ય હોય છે. તેથી તેને પ્રેરક વાક્ય રચના કહે છે. જેમ કે સાહેબ માળી પાસે ઝાડ કપાવે છે. સાહેબ પણ છે ને માળી પણ છે, બરાબર છે, એટલે આ મુખ્ય વાક્ય થયું.
માળી તેના દીકરા પાસે ઝાડ કપાવે છે. તો આ બધા પ્રેરક થયા. પણ કરાવે છે, શું કરાવે છે? આ વ્યક્તિ જોડે કરાવે છે, કામ કરાવે છે કે કંઈ ઝાડ કપાવે છે. એટલે એ વ્યક્તિ ડાયરેક્ટ નથી કરતું પણ બીજા થકી કરાવે છે. તો એ પ્રેરક થયું. પ્રેરણ જ કરે ને કે સાહેબની ઈચ્છા થઈ એટલે એણે માળી જે હતો એણે હુકમ કર્યો કે ભાઈ તું મારા ત્યાં ઝાડ કાપી નાખ. તો એ પ્રેરાઈ કરે છે, એ જાતે નથી કરતો. તો એ પ્રેરક વાક્ય કહેવાય. પ્રેરક વાક્ય રચના ક્રિયાપદમાં જ્યારે ક્રિયા કરવા પ્રેરવાનો અર્થ હોય એટલે કે અન્ય કર્તા દ્વારા ક્રિયાની પ્રેરણા અપાતી હોય તે વાક્ય રચનાને પ્રેરક વાક્ય રચના કહે છે. પ્રેરક રચનામાં બે કર્તા હોય છે, પ્રેરકકર્તા અને પ્રેરિતકર્તા. પ્રેરકકર્તા એટલે કે કોણ? જે ક્રિયા કરવા માટે પ્રેરણા આપે છે તે, અને જે ક્રિયા કરવા માટે પ્રેરાય છે તે પ્રેરિતકર્તા. તો અહીં એ વસ્તુ જોવા મળે છે. પ્રેરક વાક્ય રચનામાં કર્તાને પાસે, દ્વારા જેવા નામયોગી કે કર્મસૂચકને પ્રત્યય લાગે છે. ક્રિયાપદમાં આવ, ડાવ કે રાવ પ્રત્યય ઉમેરાય છે. તો આ એના મુખ્ય આઈડેન્ટિફિકેશન છે. જ્યારે પ્રેરક વાક્ય તમને બનાવવાનું કહે ત્યારે આવ, ડાવ કે રાવ આ પ્રત્યયો ઉમેરવા ખૂબ જ જરૂરી છે. તો એવા બધા પ્રત્યયોને ઉપયોગ કરવામાં આવે છે. ફોર એક્ઝામ્પલ, સાહેબ માળી પાસે ઝાડ કપાવે છે. એટલે બે એમાં પ્રેરિત કરનાર પ્રેરક પણ છે અને જે પ્રેરિત થાય છે એ પણ છે કે સાહેબ એ પ્રેરક કરનાર છે અને માળી પ્રેરિત થયેલો છે. તો ઇન્સ્પાયર થયેલો છે કે આના કહેવાથી આ કરે છે. તો સાહેબ માળી પાસે ઝાડ કપાવે છે. બલાઈએ મિત્ર પાસે તેની કાકીને પત્ર લખાવ્યો. બાપુ રામા પાસે વાવટો ઉતારી લેવડાવે છે. તો લેવડાવે, લખાવ્યો, કપાવે. તો ડાવ એટલે આવ્યું ને, આવ ડાવ આવ્યું ને, તો આવ્યો, લખાવ્યો એટલે કે આવ્યો, એટલે આવ આવ્યું. કપાવે એટલે કે કાપવું એ મેઇન શબ્દ છે, બરાબર છે. અને કપાવે, બરાબર, કપાવે છે, લખાવ્યો. તો આ બધા પ્રેરક શબ્દો છે, જેના પરથી આપણને ખ્યાલ આવે છે કે શબ્દોમાં ક્યાં પ્રેરક શબ્દોના જે પેલું કહેવાય ને કે મેઇન પ્રત્યયો છે એ તમને જાણવા મળે છે. ભાવે પ્રયોગ. હવે નીચેના વાક્યો વાંચો. ધીમે ધીમે સીમમાંથી બહાર નીકળવા મળ્યું. તક મળતી ગઈ તેમ નાના મોટા ભ્રમણો થતા ગયા. ગાડીના ડબ્બામાં મારી પાસે બેસી કલાકોના કલાકો પસાર થતા. સામાન્ય રીતે મારું ગામ તેસાદેક્ષું વાંચો અને તમને લાગે કે લેખકે પોતાની વાત કરી છે, પણ જો આ વાક્યને ભાવે પ્રયોગ તરીકે વાંચો તો તમને લેખકની અનુભૂતિ સમજાય. એટલે કે અહીંયા શું છે કે લેખકની અનુભૂતિ સમજાય છે. આ માટે ક્રિયા કરનાર પોતે મહત્ત્વનો નથી, તેમના માટે મહત્ત્વની છે ક્રિયા. જેમ કે માંડવો વધાયો પણ ક્રિયા થઈ એ અગત્યની છે, બરાબર. એમાં પેલું કહે ને કે ગૌણ હોય છે, ક્રિયા કર્તામાં હોતો નથી, ગૌણ હોય છે, પણ ક્રિયા બહુ જ મહત્ત્વની હોય છે. બહાર નીકળવું, ભ્રમણ થવું, સમયનું પસાર થવું, આ બધી ક્રિયા છે. આ બધી બાબતોનું મહત્ત્વ વધારે છે અને તે અભિવ્યક્ત થયું છે ભાવે પ્રયોગ દ્વારા. તમને લાગશે કે કર્મણી પ્રયોગ પણ આવો જ છે ને, તમને થોડુંક જ આમ લાગશે કે આ તો બધું સરખું છે પણ બધું અલગ અલગ કેમ કહેવામાં આવે છે. એટલા માટે કે તમને એનું ડિટેલમાં નોલેજ મળે અને આગળ જઈને તમે પણ સારું અને સાચું શીખી શકો. કર્મણી અને ભાવે પ્રયોગ વચ્ચે સામ્ય એ છે, સામ્ય એટલે સામ્યતા, સમાનતા જેને કહેવાય, સિમિલારિટી. સામ્ય એ છે કે બંનેમાં કર્તાનું કર્તૃત્વ ગૌણ થાય છે. બંનેમાં શું હોય છે? કર્તાનું કર્તૃત્વ એટલે કર્તા જે કામ કરે છે, કર્મ કરે છે એ ગૌણ છે. એટલે કે કર્મ જે હોય છે એ જ પ્રધાન હોય છે, બાકી કર્તા ગૌણ હોય છે. પણ બંને વચ્ચે તફાવત ધાતુ ક્રિયાપદનો છે. જો ધાતુ સકર્મક હોય તો કર્મણી રચના થાય અને જો ધાતુ અકર્મક હોય તો ભાવે પ્રયોગ થાય. અકર્મક ક્રિયાપદ હંમેશા ભાવે પ્રયોગમાં રૂપાંતર થાય છે અને સકર્મક ક્રિયાપદ કર્મણી વાક્યમાં રૂપાંતર થાય. કર્તરી પ્રયોગ, સકર્મક ધાતુ અને ભાવે પ્રયોગ. આમ જોઈએ તો તમને જોવામાં સમજવામાં બધું સરખું લાગે. તો અહીં આપણે આગળ વધારે ભણવા જઈ રહ્યા છીએ. રમજુ યંત્રવત આગળ વધ્યો. હવે ભાવે પ્રયોગ શું આવ્યું? વધાયું, બરાબર છે. તમને અમુક અહીંયા ડિફરન્સ તમને શબ્દોમાં જોવા મળશે, એ અહીં બતાડું તમને. વધાયું, બોલાયું, બોલાય, રહેવાય, નહાવાય, બરાબર.
રમજુ યંત્રવત આગળ વધ્યા, રમજુથી યંત્રવત આગળ વધાયું. કંચન માસી બોલ્યા, કંચન માસીથી બોલાયું. તમે વડીલોની સામે ઊંચા અવાજે ન બોલો, તમારાથી. અહીંયા તમે અને તમારું પણ થઈ ગયું, બરાબર. એટલે સેન્ટેન્સમાં ક્યાં ક્યાં ડિફરન્સ થઈ શકે તમે એક વખત રીડ કરો તો તમને ખ્યાલ આવે કે હવે આમાં શું તફાવત થઈ શકે, હવે આમાં શું મારે ચેન્જીસ કરવાના. તમને એમ કે ભાવિ પ્રયોગમાં વાક્ય બનાવો તમે, તો એમ ના બોલે કે તમે વડીલો સામે ઊંચા અવાજે ન બોલાય, બરાબર. તો બોલાય અને તમે એ શબ્દ મેચ નથી થતો. તો તમે અગર બોલાય આવે તો તમારાથી આવી જાય. તમે વડીલો સામે ઊંચા અવાજે ન બોલો, તમારાથી વડીલો સામે ઊંચા અવાજે ન બોલાય. સંકુલમાં જ છાત્રાલયની વ્યવસ્થા છે પણ રમેશ કુટુંબથી દૂર નહીં રહે. તો શું આવશે આમાં? આગળનું સેન્ટેન્સ સેમ આવશે કે સંકુલમાં જ છાત્રાલયની વ્યવસ્થા છે પણ રમેશથી કુટુંબથી દૂર નહીં રહેવાય. રમેશથી એના કુટુંબથી દૂર નહીં રહેવાય. દાદા ઠંડા પાણી નહાય છે, દાદાથી ઠંડા પાણીએ નહાવાય છે. સમજ પડી? ચાલો હવે આગળ આપણે ભણીએ. આ વાક્યોમાં અકર્મક ધાતુ પ્રયોજાયેલો છે. તેથી ભાવે પ્રયોગના કર્તાના ગૌણત્વ દ્વારા શક્ય એટલે કે પોસિબિલિટી, ઈચ્છાર્થ એટલે કે તમારી ઈચ્છાથી કરો છો તમારી, અને અચિંત એટલે કે અચાનક, ક્ષમતા આદિનો નિર્દેશ થયો છે. હવે તમને કર્મણી અને ભાવે પ્રયોગ સમજાયો હશે. હવે આપણે પ્રેરક રચના જોઈએ. પ્રેરક વાક્ય રચનામાં એટલે કે પ્રેરાઈને, ઇન્સ્પાયર થઈને, મોટિવેટ થઈને, જે આપણે આગળની સ્લાઇડમાં ભણી ગયા છે, બરાબર છે. તમે જોયું કે ક્રિયા પર જેનું નિયંત્રણ હોય, ક્રિયા કરવા પાછળ જેનો કોઈ હેતુ હોય કે ક્રિયા અંગે જેની જવાબદારી હોય તેને કર્તા કહેવાય. હવે નીચેના વાક્યો વાંચો, બરાબર છે. એને કર્તા કહેવાય. હવે વાક્ય વાંચો. માળીએ શિમળાનું વૃક્ષ કાપ્યું, કાકાએ માળી પાસે શિમળાનું વૃક્ષ કપાયું. એટલે પ્રેરિત કરનાર કોણ છે? કાકા. અને જેને પ્રેરિત કરે છે એ માળી છે, બરાબર છે. કાકાએ માળી પાસે શિમળાનું વૃક્ષ કપાવ્યું. તો આ બે વાક્યમાં શું તફાવત છે? વાક્ય અ અને બ, બંનેમાં ઝાડ કાપવાની ક્રિયા તો માળી જ કરે છે, બરાબર છે. પણ માળીએ કાપ્યું અને કાકાએ માળી પાસે શિમળાનું વૃક્ષ કપાવ્યું. ઈચ્છા તો કાકાની છે, બરાબર છે. કાકાની પ્રેરણાથી માળી કાપે છે, કેમ કે કાકાએ માળીને કીધું છે અને એનાથી પ્રેરાઈને માળી શિમળાનું વૃક્ષ કાપી રહ્યો છે. તો ઝાડ કાપવાની પ્રક્રિયા તો માળી જ કરે છે. અર્થાત માત્ર ક્રિયા કરનારના અર્થમાં જોઈએ તો બંને વાક્યમાં કર્તા માળી જ છે. પણ કયું ઝાડ કાપવું, કયું ન કાપવું, કેટલું કાપવું વગેરે સંદર્ભે, નિયંત્રણ, હેતુ અને જવાબદારી જોઈએ તો વાક્ય અમાં માળી અને વાક્ય બમાં જોઈએ તો કાકાના છે. તેથી વાક્ય અનો કર્તા માળી અને વાક્ય બનો કર્તા કાકા છે. તો વાક્યમાં બમાં ખરો કર્તા કોણ? ક્રિયા કરનાર અલગ છે અને નિયંત્રણ, જવાબદારી આદિ અન્યના છે, બરાબર છે. આ પરિસ્થિતિમાં મેં તમને જેમ કીધું એમ કે પરિસ્થિતિમાં એમ કહી શકાય કે કાકા ક્રિયા કરવા માટે પ્રેરનાર છે. પ્રેરણા એટલે કે ઇન્સ્પાયર કરે છે, એને એક પ્રેરે છે એટલે કે એને કહે છે, એને મોટિવેટ, એને ઇન્સ્ટ્રક્શન આપે છે કે તું કાપ ઝાડ, પણ કયું કાપ? શિમળાનું. તેથી તે પ્રેરક કરતા છે એટલે કે પ્રેરે છે, એને ગાઈડન્સ કરે છે. અને માળી માત્ર ક્રિયા કરનાર છે, તેથી તે પ્રેરિત થયો છે, કેમ કે એ કરનાર છે પણ કરાવનારું બીજું છે, બરાબર છે. કરાવનારા કાકા છે પણ કરનારો કોણ છે? માળી. તો માળી પ્રેરિત થયેલો છે અને પ્રેરક કોણ છે? કાકા. તેથી તે પ્રેરિત કર્તાને પાસે દ્વારા જેવા નામયોગી કે કર્મસૂચકને પ્રત્યે લાગે છે. તેથી ખરેખર ક્રિયા ન કરનાર પરંતુ ક્રિયા પર નિયંત્રણ ધરાવનાર, ક્રિયાની જવાબદારી ધરાવનાર પ્રેરક કરતાં મુખ્ય ગણે છે, એટલે કે કાકા. આ પ્રકારની વાક્ય રચનામાં કર્તાની પ્રેરણા મુખ્ય હોય છે. કર્તા આમાં ખૂબ જ જરૂરી છે, તેથી તેને પ્રેરક વાક્ય રચના કહે છે. હવે એક અગત્યની નોંધ શું છે કે વાક્ય રૂપાંતર વખતે પ્રેરક અથવા પ્રેરિત કોઈ પણ કર્તા ઉમેરી શકાય છે. એવું પ્રેરિત કરનાર પણ કરતા હોય છે અને પ્રેરક પણ કરતા હોય છે. તો માળી અને કાકા એ બંને એના કર્તા કહેવાય. માળી ઝાડ કાપે છે, કર્તરી. સાહેબ માળી પાસે ઝાડ કપાવે છે. પ્રેરક રચનામાં પ્રેરક કર્તાનું ઉમેરણ. ઉમેરણ શું કર્યું આમાં? પ્રેરક રચનામાં શું થયું? પ્રેરક કર્તા. માળી એ ખાલી સિમ્પલ સેન્ટેન્સ હતું, કર્તરી વાક્ય હતું. પણ સાહેબ માળી પાસે ઝાડ કપાવે છે એટલે કે કર્તાનું ઉમેરણ થયું, સાહેબ આવી ગયા અંદર.
માળી તેના દીકરા પાસે ઝાડ કપાવે છે. પ્રેરક રચનામાં પ્રેરિત કર્તાનું ઉમેરો. પ્રેરિત કર્તા એટલે કે માળી તેના દીકરા પાસે ઝાડ કપાવે છે. પ્રેરિત એટલે કે કોને પ્રેરિત કર્યો? એના દીકરા પાસે. માળી તેના દીકરા પાસે ઝાડ કપાવે છે. બરાબર છે. તો પ્રેરિત કરતા કોણ થયા? માળી એના દીકરાને ઝાડ કપાવે છે. નીચે આ કેટલાક કર્તરી અને પ્રેરક વાક્યો આપ્યા છે, તે ધ્યાનથી વાંચો. આમાં તમને સકર્મક અને અકર્મક બંને ધાતુ જોવા મળે છે. બંનેના પ્રેરક કરતા ઉમેરાઈ શકે. કર્તરી પ્રયોગ અને પ્રેરક વાક્ય રચના. બાપુ વાવટો ઉતારી લે છે. બાપુ રામા પાસે વાવટો ઉતારી લેવડાવે છે. બાપુ કરતા છે અને કોને પ્રેરિત કરે છે? રામાને. તો બાપુ એક પ્રેરક છે અને પ્રેરિત કોને કરે છે? રામા પાસે વાવટો ઉતરાવી લેવડાવે છે. જેઠીબાઈએ છાપેલી ઓઢણી સુંદર કાબની થેલીમાં મૂકી. જેઠીબાઈએ પોમા, બરાબર, પોમાને પ્રેરિત કર્યો. કોને પ્રેરિત કર્યો? પોમા પાસે છાપેલી ઓઢણી સુંદર કિનખાબની થેલીમાં મુકાવી. તો પહેલાં જે છે એ કર્તરી વાક્ય છે. બરાબર છે. હવે તમને ખ્યાલ આવી ગયો કર્તરી અને પ્રેરક વાક્ય રચનાનો? ફાઇન. હવે આપણે આગળ લર્ન કરીએ. બલાઈએ તેની કાકીને પત્ર લખ્યો. બલાઈએ મિત્ર પાસે, બલાઈ પ્રેરક છે અને પ્રેરિત કોને કર્યો? એના મિત્રને. મિત્ર પાસે તેની કાકીને પત્ર લખાવ્યો. જોજો છોકરાઓ કાંઈ નઠારું શીખે. જોજો ધીરજભાઈ છોકરાઓને કાંઈ નઠારું શીખવતા. ધીરજભાઈ છોકરાઓને એટલે કે ધીરજભાઈ કોને પ્રેરિત કરવા જઈ રહ્યા છે? છોકરાઓને. બરાબર. તો છોકરાઓને પ્રેરિત કરે છે. સકીના પકવાન જમતી. રમજુ સકીનાને પકવાન જમાડતો. રમજુ સકીનાને પ્રેરિત કરતો હતો પકવાન જમાડવા માટે. એટલે મેં તમને કીધું ને કે કોઈ પણ સિમ્પલ સેન્ટન્સ હોય તમે ધ્યાનથી વાંચો તો તમને એનો જવાબ સરસ મજાનો લખતા આવડી જાય. બરાબર. હવે તમે કર્તરી, કર્મણી, ભાવે પ્રયોગ અને પ્રેરક રચનાથી પરિચિત છો ને? બરાબર ને? સેન્ટન્સ વાંચો એટલે ભાવે કયું છે, પ્રેરક કયું છે, કર્તરી કયું છે અને કર્મણી કયું છે. ખૂબ જ સરસ રીતે આપણે શીખી ગયા. શક્ય હોય તો તમારા પાઠ્યપુસ્તકની કૃતિ વાંચતી વખતે તમારી સામે જે વાક્યો છે તે સ્થિતિ, ક્રિયા કે પ્રક્રિયા શું દર્શાવે છે અને તે પણ જોજો. અને જો તે ક્રિયા હોય તો કર્તરી છે, કર્મણી કે ભાવે પ્રયોગ છે કે પ્રેરક રચના છે તે જોજો. તેના દ્વારા લખાણમાં કેવી સચોટતા કે સાર્થકતા ઉમેરાય છે તે જોજો. એટલે શબ્દે અને વાક્ય પરિવર્તન આવે તો કયા પ્રકારનું આ વાક્ય છે એ તમને અંદર સ્ટ્રાઇક થવું જોઈએ, એ તમને મગજમાં તરત આવવું જોઈએ કે ભાઈ આ વાક્ય આ પ્રકારનું છે. એટલે તમને સારી રીતે ખ્યાલ આવી જવો જોઈએ કે વાક્ય કયા પ્રકારનું છે. કર્તરી, કર્મણીમાંથી લગાડવાનું, ભાવે પછી અને પ્રેરક વાક્યો. તો એમાં ભાવે આવે તો દોડાયું, જવાયું, અવાયું એ પ્રકારના વાક્યો આવે. પ્રેરક આવે તો શું આવે? વંચાવવું, ખવડાવવું, દોડાવવું, કરાવડાવે, દોડાવે એટલે કે આવડાવવાળા. બરાબર. આવડાવવા, આવ અને ડાવ એટલે ખવડાવ, લેવડાવ, કરાવડાવ, પંચાવ. તો આ પ્રકારના વાક્યો પ્રેરકમાં આવી શકે. ઓકે. હવે આપણે અહીં કર્તરી, કર્મણી, ભાવે અને પ્રેરક વાક્યનો એક એક્સરસાઇઝ છે કમ્પ્લીટ કરીએ છીએ. નેક્સ્ટ ચેપ્ટરમાં આપણે નવી વ્યાકરણ એક્સરસાઇઝ સાથે મળીશું. ત્યાં સુધી તમે આને લર્ન કરો, બરાબર, કમ્પ્લીટ કરો અને ખૂબ જ સારી રીતે એને સમજો. અને તમે જ્યારે પણ ક્યાંય બી તમે વાક્ય વાંચો, તમે ન્યૂઝપેપરમાં વાંચો, તમે ક્યાંય મેગેઝિનમાં વાંચો ગુજરાતી વાક્યો, તો તમે તમારી જાતને એક બાયફર્કેશન આપતા રહો કે આ વાક્ય છે, આ વાક્ય છે. એટલે તમે પ્રેક્ટિકલી કરશો તો તમને ખૂબ જ સરસ રીતે આવડશે. બરાબર છે. નાવ વી આર ગોઈંગ ટુ ફિનિશ ધીસ એક્સરસાઇઝ. થેન્ક યુ.